સરસ્યું ગરમ કરવા મૂકી દીધું છે। મસાલા લઈ લીધા છે આપણે। ધાણા છે, વરિયાળી છે, લવિંગ છે, મરી, હિંગ અને આ છે આપણો હોમમેડ મસાલો, જે આચાર મસાલો આપણે ઘરે જ બનાવેલો છે। અને આ કટકી કેરી બી આપણે સૂકવી દીધી છે। તેમાં નાખવાના મરચાં। ચાલો તો જુઓ આપણું સરસ્યું કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે। હવે આપણે બધો વઘાર નાખીશું। બધા મીઠો મસાલો બધો નાખી દઈશું આપણે તેની અંદર। તો વઘારને આપણે થોડી દેર બેસવા દઈશું। આપણે ગોળ લઈ લીધો અને આ આપણે ગળ્યું અથાણું બનાવવાનું છે ગોળ કેરીનું। આપણી કેરી લઈ લઈશું આપણે, જે આપણે 2 દિવસ રાખી મૂકી હતી હળદર મીઠાવાળી કરી। હવે જે સરસ મજાની સૂકી જાય છે, સવારમાં કાઢી હતી તેને, તે એડ કરીશું આપણે આની અંદર। તે છે કેરી। હવે આપણે આની અંદર જે 2 દિવસમાં સરસ મજાનું ભરી જશે, એકદમ મસ્ત મિક્સ થઈ જશે 2 દિવસમાં। 2 દિવસ લાગશે ગોળ ઓગળતાને। તો આ તૈયાર છે આપણું ગોળ કેરીનું મીઠું અથાણું, જે આપણે હવે આને 2 દિવસ રાખી મૂકીશું અને વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહીશું, તેથી ગોળ ઓગળી જાય। આ અથાણાનો સ્વાદ આખા વર્ષ માટે આવો ને આવો રહેશે। આપણું અથાણું તૈયાર થઈ ગયેલું છે। તો હવે એને આપણે બરણીમાં ભરી દઈશું। 5 જણને આપવાનું છે આપણે આ રીતે। આ એની ગામડે મોકલાવાની, આ ગામડે આપવાની, આ બે અહીંયા અને અહીંયા અમદાવાદમાં જ આપવાનું છે સંબંધી ત્યાં, આ ઘર માટે રાખવાનું।